ક્યારે એવું વિચાર્યું છે કે ઘરનું લાઇટ બિલ જે દર મહિને આવે છે એ એકદમ ઝીરો થઈ જાય? હા, આ કોઈ સપનું નથી, પણ હવે હકીકત બની શકે છે. આજે આપણે વાત કરવાના છીએ સરકારની એકદમ નવી યોજના પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે. આ યોજના દરેક ઘરને વીજળીના બિલમાંથી છુટકારો અપાવવાનું વચન આપે છે. તો ચાલો આ આખી યોજનાને જરા ઊંડાણથી સમજીએ. પણ સૌથી મોટો સવાલ તો એ જ છે કે શું ખરેખર સૂરજની ગરમીથી, સોલર એનર્જીથી મફતમાં વીજળી મળી શકે? આ સવાલ આપણા બધાના મનમાં આવે. અને તમને કહી દઉં, આ યોજનાનો મુખ્ય હેતુ જ આ સપનાને સાચું કરવાનો છે. ચાલો તો જોઈએ કે આ બધું કામ કઈ રીતે કરે છે. તો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ યોજના આખરે છે શું અને આની પાછળનો આખો આઈડિયા શું છે. જુઓ, અહીં તહીંની વાતો પર ધ્યાન આપવા કરતાં ચાલો આપણે સીધા સરકારના જે ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ છે એના પર જ નજર કરીએ. આના પરથી જ આપણે એક એક મુદ્દાને સાવ સરળ ભાષામાં સમજીશું. અને હા, આ કોઈ જૂની પુરાણી યોજના નથી. આ તો હમણાં જ આ જ વર્ષે 13 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન દ્વારા લોન્ચ કરવામાં આવી છે. મતલબ કે આ એક એકદમ લેટેસ્ટ સ્કીમ છે જે હવે આખા દેશમાં લાગુ થઈ ગઈ છે. ચાલો હવે આગળ વધીએ અને એ સમજીએ કે આટલી મોટી યોજના પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. આખરે આનાથી કયો મોટો ફેરફાર લાવવાની કોશિશ થઈ રહી છે. તો જુઓ, લક્ષ્ય એકદમ મોટું અને ક્લિયર છે. દેશના 1 કરોડ, જી હા, પૂરા 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવી અને એનાથી દર મહિને 300 યુનિટ સુધીની વીજળી મફત આપવી. આનો સીધો મતલબ શું થયો? વીજળીના બિલમાં જબરદસ્ત રાહત અને દરેક પરિવાર માટે મોટી આર્થિક બચત. હવે આવીએ એ સવાલ પર જે કદાચ બધાના મનમાં હશે કે ભાઈ, આ યોજનાનો લાભ કોણ લઈ શકે? શું બધા માટે છે? ચાલો એની પાત્રતાના જે નિયમો છે એને બરાબર સમજી લઈએ. તો જુઓ, આ યોજનાનો ભાગ બનવા માટે કેટલીક શરતો છે. પહેલું તો ઘરનું એટલે કે રેસિડેન્શિયલ વીજળી કનેક્શન હોવું જોઈએ. બીજું, જે સોલાર સિસ્ટમ લગાવવામાં આવે એ ગ્રીડ સાથે કનેક્ટેડ હોવી જોઈએ. અને હા, એક સારી વાત એ છે કે આ ફક્ત છત પર જ નહીં, પણ બાલ્કની કે કોઈ ઊંચી જગ્યા પર પણ લગાવી શકાય છે. અને જે નવી BIPV સિસ્ટમ્સ આવે છે એના પર પણ આ લાગુ પડશે. અને હવે વાત કરીએ એ ભાગની જેની આપણે બધા રાહ જોઈ રહ્યા હતા, એટલે કે પૈસાની વાત. સરકાર તરફથી આખરે કેટલી મદદ મળશે? કેટલી સબસિડી મળશે? ચાલો આખું ગણિત સમજીએ. તો સૌથી પહેલા વાત કરીએ વ્યક્તિગત ઘરોની. મતલબ કે જો કોઈ પોતાના ઘર પર સોલાર પેનલ લગાવવા માંગે તો એમને સરકાર તરફથી કેટલી સબસિડી મળી શકે છે? જો 1 કિલોવોટની સિસ્ટમ લગાવવામાં આવે તો સરકાર તરફથી સીધા 30,000 રૂપિયાની સબસિડી મળે છે. એક નાના પરિવાર માટે આ ખરેખર એક બહુ સારી શરૂઆત કહેવાય. હવે માની લો કે જરૂરિયાત થોડી વધારે છે અને 2 કિલોવોટની સિસ્ટમ લગાવવામાં આવે તો સબસિડીની રકમ સીધી ડબલ એટલે કે 60,000 રૂપિયા થઈ જાય છે. આનાથી તો મોટાભાગના મધ્યમ વર્ગીય ઘરોની જરૂરિયાત આરામથી પૂરી થઈ શકે. અને જે ઘરોમાં વીજળીનો વપરાશ સારો એવો છે એમના માટે 3 કિલોવોટ કે એનાથી પણ મોટી સિસ્ટમ પર મેક્સિમમ 78,000 રૂપિયાની સબસિડી મળે છે. ધ્યાન રાખજો, આ યોજના હેઠળ કોઈ વ્યક્તિગત ઘરને મળતી સૌથી મોટી રકમ છે. સારું, તો આ તો વાત થઈ વ્યક્તિગત ઘરોની. પણ એ લોકોનું શું જે મોટી હાઉસિંગ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં રહે છે? શું એમને પણ કોઈ લાભ મળશે? ચાલો જોઈએ કે એમના માટે શું જોગવાઈ છે. જો ગ્રુપ હાઉસિંગ સોસાયટીઓ અને RWA માટે ગણતરી થોડી અલગ છે. અહીં સબસિડી કોમન સુવિધાઓ માટે મળે છે, જેમ કે લિફ્ટ, પાણીની મોટર, કોમન લાઇટિંગ એના માટે. અને એમને પ્રતિ કિલોવોટ 18,000 રૂપિયાની સબસિડી મળે છે. આ સબસિડી 500 કિલોવોટની કેપેસિટી સુધી લઈ શકાય છે, જે ખૂબ મોટી વાત છે. તો ચલો આ ટેબલ પર એક નજર નાખીને આખી વાતને ફટાફટ સમજી લઈએ. અહીં તમે જોઈ શકો છો કે વ્યક્તિગત ઘર અને ગ્રુપ હાઉસિંગ બંને માટે સબસિડીનું માળખું કેટલું અલગ છે. આનાથી કોને કયો લાભ મળશે એકદમ સ્પષ્ટ થઈ જાય છે. તો આ હતી પીએમ સૂર્યઘર યોજનાની બધી જ મહત્વની વિગતો. હવે આ બધી માહિતી જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. શું સોલર એનર્જી જ આપણા બધાના ઘરોનું ભવિષ્ય છે? આ યોજના એ દિશામાં એક ખૂબ જ મજબૂત પગલું તો ચોક્કસ છે. હવે વિચારવાનું એ છે કે આપણે એનો કેટલો લાભ લઈએ છીએ.